લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. નમસ્કાર દર્શક મિત્રો, એક અગત્યની સૂચના કે ધરતી લોક પરથી 5 મનુષ્ય જીવ સ્વર્ગ લોકમાં ભગવાન શ્રી કૃષ્ણને મળવા આવી રહ્યા છે, એ પણ જીવતા. એમના સવાલોના જવાબો પૂછવા માટે. તો ચાલો મિત્રો જોઈએ કે આ મનુષ્યોના સવાલો શું છે. કેટલું સુંદર છે આ. અરે આવું તો પૃથ્વીલોક પર કોઈ ફિલ્મોમાં પણ જોવા ન મળે. અરે વાહ, શું કલાત્મક નગરી જેવું લાગે છે. આહાહા, કલર, ડિઝાઇન, અરે વાહ વાહ વાહ. અહીંયા રહેવાની કોને મજા ના આવે. વાહ, શું સ્વર્ગ છે, મનમોહક. આહાહા, શું સ્વર્ગનો નજારો છે. વાહ વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. અરે મોટા મોટા મહેલો અને આ ભવનો, આ જો ને ગાર્ડન, બગીચાઓ, સરસ સરસ, અદ્ભુત અદ્ભુત. એકદમ મજા આવી ગઈ સ્વર્ગમાં આવીને તો. શેઠજી આમ આવતો. આ તમે પેલા સોહનલાલ શેઠ, અનાજ કરિયાણા વાળા, હે ને? આજે અહીં સ્વર્ગલોકમાં હું વેચવા આયા? તમારું મગજ. હું બોલ્યા? એટલે કે હું એવું કહેતો હતો કે ગઈકાલે સોસાયટીની મીટિંગ હતી ને, એમાં તમે કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તમે નામ નોંધાવ્યું હતું કે નહીં એમાં? અરે શું તમે મીટિંગની વાત કરો છો? હું તો રાત્રે મને સપનામાં સાક્ષાત ભગવાન આવ્યા અને મને કહ્યું કે ભક્ત તું ઉઠ અને કાલે તારે સ્વર્ગમાં આવવાનું છે. એટલે હું તો સીધો છે ને તૈયાર થઈને સૂઈ ગયો અને જેવો ઉઠ્યો ને આંખ ખુલી તો અહીંયા સ્વર્ગમાં. લા લા ભાઈ, મને નહીં, મને કઈ જાય છે? હું નરક શોધું છું. પણ તું છે કોણ? હા, હું આત્મા છું. 2 દિવસ પહેલા જ ધરતી લોક પર એક બાઇક વાળાએ મને ઉડાવી દીધો હતો અને હું મરી ગયો. શેઠ, આને શરીર જોઈને લાગતું નથી કે આને બાઇક વાળાએ ઉડાડી દીધો હોય. એટલે હેલ્મેટ નહીં પહેર્યું હોય. ના, એવું નથી. એ તો એ બાઇક વાળો ઉડીને પડ્યો અને એનું બાઇક મારા મારી પર નહીં, પણ મારી પર. અને મારું માથું ફાટી ગયું અને હું મરી ગયો. તું મરી ગયો છે તો પછી રડે છે શેનો? હું રડું પણ કરો, એમાં તમારા બાપાનું શું જાય છે? આત્મા, પ્રિય આત્મા, ઊભી થા. સાંભળ, જો તારે રડવું છે ને, રડ. જેટલું રડવું એટલું રડ. હું તારા આંસુ લૂછીશ. રડ રડ રડ. હવે સાંભળ, તારે નર્કલોકમાં જવું છે ને, હું તને રસ્તો બતાવું, હે ને? જો પહેલા છે ને તું જમણી બાજુ જા, પછી ડાબી બાજુ જા, પછી પાછળ જા, સીધો જા, પછી પાછો આવ, પછી આ સર્કલ છે એમાં ગોળ ગોળ ફર, ગોળ ગોળ ફર. બસ અરે ચક્કર આવી જશે યાર. હું તો એક જ વાર ગોળ ભરીશ. સારું, આત્મા તું એક જ વાર ફર બસ. પણ જો સામે જો, આ જો, આ તને સરસ પેલું ગોળ કવવાળો ગેટ દેખાય છે ને? જો પેલું કાળા અક્ષરે લખ્યું છે, વાંચ. સંસ્કૃતમાં લખ્યું છે નર્કલોક. ત્યાં જો પેલી ખોપડીઓ લટકે છે. પછી પછી તારે પેલી બાઈક ઘૂસી ને તારામાં, એમ તારે ઘૂસી થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર.
તમારે નરકલોકમાં આવું છે? હવે જાને જાતી હોય તો જા હટ, હટ. મારો બેટો મને કે તારે આવું જ માર યાર. આ તો આટો મારી આવો તો તમે ચાલો ને પણ ચાલો પછી એ માસ્ટર હા તમે કોઈ દાડો નર્કમાં ગયા નથી બરાબર કોઈ દિવસ નથી ગયા ને તમે ના તો પછી તમને કેમ ખબર પડી આ રસ્તો આટલો બધો પરફેક્ટ છે? શેઠ તમને કહું હું છે ને થોડો વહેલો આવી ગયો હતો હા. એટલે મેં પેલો રસ્તો જોયો સારો હા. અને પેલું માસ્તર ને થોડી ટેવ હોય બધું શોધખોળ બહુ કરવાની બધી ટેવ હોય માસ્ટરને કા? એટલે હું તો સીધો ઘૂસી ગયો હા અને પછી જોયું ને ત્યાં જોયું ને તો નરકલો હે? શું વાત કરો છો? અરે ત્યાં એક મોટી કઢાઈ ઓ બાપરે એમાં ઉકળતું તેલ ઓહ. ગળગળ. અને એમાં તળાતો માણસ ઓ બાપરે શું વાત કરો અને આજુબાજુમાં પેલા સિંગડા વાળા રાક્ષસો આમ કરતા હતા પણ માસ્ટર એવું હશે ને કે કોઈ રાક્ષસને છે ને માણસના ભજીયા ખાવા હશે એટલે આપણે કેમ પેલા બટાકાના ભજીયા નહીં બનાવીને ખાતા એવી રીતે હશે. અરે શેઠ તમે ના પૂછો યાર હા. અરે ત્યાં એવા સીન જોયા ને મેં એવું જોયું ને બાપરે મેં તો મારી આંખોથી જોઈ નાખ્યું પણ તમે તો જોઈ જ ના શકો. પણ મારે નથી જોવું યાર એ. અરે આ જો ને જે સ્વર્ગમાં આવ્યો છે ને તું તો આ નજારો જો ને આ નજારો જો આ જો આવ જો હું તને બતાવું આ વાદળો તો જો કેવા સરસ મજાના તો ચાલ. જો આ નીચું જતું રહ્યું જો આ જો આ સરસ મજાનું કેટલું આમ આપણા પગની વચ્ચેથી જતું એવું નથી લાગતું તને? એને જ લાગતું પગની વચ્ચે જતું. અને આ જો અરે આ તો જો આ ઝરણું જો કેવું ખડ વહી રહ્યું છે. અરે ખડખડ એના અવાજની સાથે એની ઠંડક પણ મહેસૂસ થાય છે. મને બી એવું થાય છે સાચી વાત. હા, સાચી વાત છે એકદમ હા. ખરેખર માઇન્ડ બ્લોઈંગ વાહ, વાહ. અદ્ભુત આહલાદક અરે મનને મોહી લે તેવું. હે? મનને મોહી લે એવું મને બી એવું કંઈક થયું હે કેવું? કે આ મનને મોહી લઈ એવી અપ્સરાઓ ક્યાં જોવા મળે અહીંયા સ્વર્ગમાં એ મને કયો ને ક્યાં મળે? અપ્સરા જોઈ છે હા. જેણે વધારે પાપ કર્યા હોય ને એને ના દેખાય. ચૂપ. શેઠ એમાં એવું છે તમે ગુસ્સો ના કરજો એમાં એવું છે આ સ્વર્ગલોક છે હા. આપણે હમણાં ઝરણું વાદળ આ બધું જોયું ને હા. એટલે સ્વર્ગમાં બધું ધીમે ધીમે થાય અચ્છા. એટલે આપણને મનને મોહી લે એવી અપ્સરા પણ જોવા મળશે પણ થોડી ધીરજ રાખો તમે બેસો જાઓ પેલી ખુરશી પર હા હા શાંતિથી બેસું થોડી વાર. શાંતિથી બેસો. આવ્યો ત્યાંનો ફરફર જ કરું છું યાર. હા તમને જોવા મળશે પણ શેઠ હા. મને છે ને એક વિચાર આવે છે. તમને વિચાર આ માસ્તરોને હંમેશા કઈ ને કઈ વિચારો જ આયા કરે. એ તો મગજ હોય ને એને વિચાર આવે પણ શેઠ આ તમે પેલું અનાજ કરિયાણાના કૌભાંડોના બધા ભ્રષ્ટાચારના વિચારો નહીં કરતા? માસ્તર આ તમારી જબાનને છે ને લગામ આપો નહીતર આમ છે ને ચણાના ભાવે વેચી કાઢીશ. ઓ શેઠ આ સ્વર્ગ છે આ તમારું પૃથ્વીલોક નથી કે આમ ચણાના ભાવમાં વેચશો કોઈ ભાવ નહીં આવે. હા પણ શેઠ મને એક બીજો વિચાર આવે છે કે તમે સ્વર્ગમાં છે ને કશું ખોલો. શું ખોલું પણ શું ખોલું મન કે? એટલે અનાજ કરિયાણાની દુકાન ખોલો ચણા મમરાની ફેક્ટરી નાખો અરે કાપડની મિલ નાખો અરે હું તો કહું છું એકાદી સ્કૂલ ખોલો પાર્ટનરશિપમાં ધંધો કરીશું. હા હવે આ બંધ કર. આ શું ધંધો? અરે તારી જબાન તને ખબર છે હા. આ તું ધંધા વિશે જે બોલ્યો ને મારી પાસે એ મારી પાસે બોલ્યો તો ઠીક છે પણ ભગવાન કૃષ્ણની સામે નહીં બોલતો કારણ કે અહીંયા એમના કાનૂન ચાલે છે એમની એક ઈચ્છા વગર બી અહીંયા પાંદડું નથી હલતું. હા અને અહીંયા છે ને આપણે બ્રહ્માજીના રૂલ્સ ચાલે છે. બ્રહ્માજીના કોના? બ્રહ્માજીના. હા. અને ભગવાન વિષ્ણુ અને મહેશના સપોર્ટ સિસ્ટમ વગર તમે અહીંયા ધંધો કરી જ ન શકો. તને ખબર છે અહીંયા સરકાર ગ્રાન્ટ જ નથી આપતી અને છે ને દેવતાઓના છોકરાઓ ખરા ને એ સ્કૂલ અને ક્લાસમાં ભણવા જાય ને એની ફી પણ નથી ભણતા. શું વાત કરો? એવું એટલે ભગવાનના છોકરાઓને સ્કૂલમાં ફી નહીં ભરવાની? ઓહો તો અહીંયા શિક્ષકો ભૂખ હડતાલ કરી મૂકતા હશે આ બધું તોડફોડ કરી નાખતા હશે નહીં? ભગવાન શંકરને જોયા છે હા સાફ કરી નાખશે. અરે નો સંપ નો હડતાલ ઓનલી મહાકાલ ઓનલી મહાકાલ. જય મહાકાલ. શેઠ તમે બેસો આપણે ધંધો કેન્સલ કોઈ ધંધો નહીં કરવો ખોટું ભગવાનનું ત્રિશુલ વાગી જાય બંધ કરો. પણ શેઠ હા એક વાત કહું યાર હા બોલો ને. તમારી પાસે પેલી સોપારીના 2-4 દાણા આપો ને યાર લાવ. હે એ માસ્ટર તને કેમ ખબર પડી કે મારી પાસે સોપારી છે?
અરે શેઠ, આ તો જગ જાહેર છે કે આ શેઠ લોકો હોય ને એમના ખિસ્સામાં સોપારીનો ડબ્બો હોય જ, અને એ લોકો છે ને મરે ને તોય જોડે લઈને જાય. તો તમે તો પાછા જીવતા આવ્યા છો, એ તમારી પાસે તો હોય જ ને. લાવો લાવો બે ચાર. સોપારી ખાવી છે ને? હા લાવો. પેલા તારી આ બોબડી બંધ કર. હા. નાના સ્વર્ગલોકનો દરવાજો બંધ ના કરતા, હું આવું છું. શેઠ, કોણ આ સ્વર્ગલોકનો દરવાજો બંધ કરતું તું? અરે વાહ, અમારી સામે સાક્ષાત સરલા દેવી સમાજ સેવિકા. વાહ વાહ વાહ, તમે તો યાર શું જોરદાર એન્ટ્રી મારી. મને તો ગરબાથી માંડીને બધું યાદ આવી ગયું. વાહ 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 વાહ. આવો આવો સરલાજી, આવો 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 આવો. કઈ તમારા બાપાને ઘરે બોલાવો છો? શેઠ, આ મારા કાનાજીનું સ્વર્ગ છે. આ તમારી અનાજ કરિયાણાની દુકાન નથી, એટલે માપમાં રહેજો, નહીં તો ઇજ્જત કાઢીશ. ભારત માતા કી જય. લે સરલા દેવી, તમે આ સેટની ઇજ્જત લૂંટશો? ઇજ્જત લૂંટું નહીં, ઇજ્જત કાઢી નાખીશ. એ કેવી રીતે? આખું સમાજ ભેગું કરીને તમારા કપડા ઉતારીને ચપ્પલ પહેરાઈને ગધેડા પર ઊંધા બેસાડીશ. એ સરલા દેવી, ઊંધા નહીં સીધા બેહાડજો. સારું તમે કહો છો ને તો સીધા બેસાડીશ. હા. ને મોઢું છે ને લાલ પીળું કરીશ. ના ના ના, લાલ પીળું નહીં, હાવ કારું કરી દેવાનું, કાળું. સારું કારું મોઢું કરીશ. ને સાથે સાથે છે ને તમારું મોઢું કારું કરી આપીશ. નથી જરૂર. ને આ ચપ્પલ છે ને સમાજને ભેગું કરીને સમાજના ચપ્પલ ખવડાવીશ ને ઇજ્જત કાઢીશ. સરલાબેન, સરલાજી એક કામ કરજો, હું છે ને તમને પૈસા આપે છે. સોપારી આપ. પૈસા નહીં, તું માગતો તો ને સોપારી, તને ના આપી, હું એમને આપીશ. લો આ થોડી સોપારી ખાઓ. ના ના, હું તો સમાજ સેવિકા સરલા દેવી છું ને મારા સમાજના પ્રશ્નોના જવાબ લેવા માટે આવી છું મારા કાના પાસે. જીવતી આવી છું સ્વર્ગમાં, અને મારા કાનાને ખબર પડે કે મેં સોપારી ખાધી છે તો મારી આબરૂ ના જાય. હે, સોપારી ના ખવાય. સાચી વાત. આ શેઠ, આ તમે જે સોપારી સરલા દેવીને આપો છો એ સરલા દેવી એવું કહે છે એમનાથી ના ખવાય, એટલે તમારી સોપારી ના બગડે, એટલે તારે ખાઈ જવી છે એમ બોલ ને તું. હા. અરે માસ્તર, તમે આ શું કર્યું? આ સ્વર્ગલોકનું અપમાન કહેવાય. તું કીધું નહીં માસ્ટર, થૂકતા નહીં અહીંયા. આ સ્વર્ગલોક છે, અહીંયા ગંદકી કરવાની નહીં. થૂકી દો માસ્તર. ગળી જાઓ. થૂકી દો. ગળી જાઓ. ગઈ કોણ? સોપારી કઈ? પેટની મહી. છી 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 છી. ઓ ભગવાન, હું તો કઈ શંકર ભગવાન થોડો છું તે સમુદ્ર મંથન થયું એમાંથી ઝેર નીકળ્યું અને આમ ગળામાં અટકાઈ રાખ્યું અને નીલકંઠ કહેવાયા. તો હું એમની જેમ પેલી સોપારીને થોડો ગળામાં અટકાઈ રાખું એટલે હું તો ગળી ગયો. પણ સરલાજી, તમે એકલા કેમ આયા? પેલા નેતા ને પત્રકાર કઈ ખોવાઈ ગયા? મને શું ખબર? હું કઈ બધાનું ધ્યાન રાખવા માટે આવી છું. એટલે પત્રકારને મારે જ બૂમ પાડીને બોલાવવા પડશે કા? એ પત્રકાર, એ પસા પત્રકાર આવો. આખરે હું સ્વર્ગ લોકમાં પહોંચી ગયો. નમસ્કાર, મારું નામ છે પશુ પત્રકાર અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ કાંટા લગા. ઓ કાંટા લગા. આ કોટાડી, આ તું એકલો કેમ આવ્યો? પેલો નાથાલાલ નેતા કહે. યાર, સ્વર્ગનું પાટિયું જોયું ત્યાં સુધી તો અમે સાથે જ હતા. પછી હું આગળ ચાલવા લાગ્યો ને ત્યાં તો મેં જોઉં છું મોટા મોટા તારા. મારા એ તારા નહીં, સ્ટાર જે ચમકે. એટલા મોટા મોટા દેખાય. અરે એને જોઈને હું તો ગાંડો જ થઈ ગયો. હે, આપણે ધરતી પરથી જોઈએ તો કેવા રાયના દાણા જેવા લાગે નહીં? અને અહીંયા તો હો, અરે મારા કેમેરામાં પણ ના આવે. અને એની તમે ચમક જુઓ તો હો મારાથી જોવાય જ નહીં. તો આંખો બંધ કરી દેવી હતી.
એ જ સરલાબેન, એ જ. હું આંખો બંધ કરી કે સામેથી અજવાળું ગાયબ ને પાછળથી પેલો નેતા ગાયબ. અરે સરલાબેન, છેલ્લા 2 કલાકથી હું અહીંયાનો દરવાજો શોધું છું પણ મળતો જ નથી. પછી આ શેઠની બૂમ સંભળાઈ, એ પણ 3 વાર. સરસ સરસ સરસ. જોયું ને મારા અવાજમાં કેવી તાકાત છે. એટલી તાકાત તો મારા અવાજમાં બી છે. કશું નથી. પાડો પાડો તો પછી હવે નેતાને બૂમ પાડો તો માનું તમને. આ તો બોલાવજો. બોલાવજો. હા બોલાવો. નેતા નાથાલાલ. આમ નહીં આવે, જોરથી પાડો. જોરથી. નેતા નેતા નાથાલાલ. ના આવ્યો ને? નેતા નાથાલાલ. આવ્યો. બસ આવી જ ગયો છું. બોલો, ક્યાં ઉદ્ઘાટન કરવાનું છે અને કોનું ઉદ્ઘાટન કરવાનું છે? તમારા મગજનું ઉદ્ઘાટન કરો. સરલા દેવી, જવાન સંભાળીને વાત કરો. હું નેતા છું, નેતા. કઈ બી બોલો ને એની પહેલા વિચારી લેજો, નહીતર તમને બહુ જ ભારે પડશે. આ નેતા બેતાની ધમકીથી ડર એવી નથી સરલા દેવી. ભારત માતા કી જય. નેતા તમે કઈ ખોવાઈ ગયા હતા? અરે શેઠ, હા. પાછળ છે ને હા. નદી કિનારે હા. અપ્સરાઓને જોવામાં એ અપ્સરાઓને જોવામાં નદી કિનારે? એ તો હું જોતો આવું. હા જરા. નહીં મળે શેઠ, પાછળ નહીં મળે. કેમ કેમ નહીં મળે? કારણ કે મને પણ એવું જ હતું કે પાછળ નદી કિનારે છે ને બધી અપ્સરાઓ છે. અપ્સરાઓ છે? એટલે હું જેમ જ નજીક ગયો હા. તો મેં શું જોયું? શું જોયું? અરે બધી ચૂડેલો નાચતી હતી યાર. પણ મને એક પ્રશ્ન છે નેતાજી, તમે તો કહ્યું કે ત્યાં તો અપ્સરાઓ હતી. હા, ત્યાં છે ને બધી અપ્સરાઓ જ હતી, પણ છે ને ચૂડેલો અપ્સરાઓના કપડાં પહેરીને નાતી હતી. હા, અરે એમાંથી છે ને એક ચૂડેલે છે ને મારી બાજુ જોયું બી ખરું, પ્રેમ ભરી નજરે. એટલે મેં બી એની સામે જોયું અને પછી એ છે ને મારી સામે જોઈને હસી. પછી તો હું જે ભાગ્યો છું એમાં રસ્તો જ ભૂલી ગયો ભાઈ. મને તો ઉતારો. સભ્યતા. અને એટલા જ માં છે ને પત્રકાર સામેથી જવાહરલાલ નહેરુ આયા અને મને કહે, નાલાયક નાથ્યા. બરાબર ઓળખ્યા. એટલે નહેરુએ પણ તમને નાલાયક કયા? અરે નહેરુજી તો હાઈએસ્ટ ઓથોરિટી વાળા. આ નાથાલાલની નાલાયકી વિશે બધું જ જાણતા હોય. કેવું પસાભાઈ? અરે સરલાબેન, આ નાથાલાલની નાલાયકી વિશે છે ને આખો દેશ જાણે છે. જુઓ, એ મારો પર્સનલ પ્રોબ્લેમ છે. નાથાલાલ, હવે તમારો પર્સનલ પ્રોબ્લેમ નહીં રહ્યો, જાહેરમાં થઈ ગયો છે. એ છે ને તમારા જેવી દોડ દાપણ કરવા વાળી સ્ત્રીઓના કારણે જ. નાથાલાલ, હું સ્ત્રી નથી. તમે સ્ત્રી નથી? સરલાજી તમે સ્ત્રી જ છો. ના, હું સમાજ સેવિકા સરલા દેવી છું. હું મહિલા મંડળની પ્રતિનિધિ છું ને મારા કાનાની રાધા છું. રાધા કાન ગેલી થા. નાલાયક નાથ્યા એ શું બોલ્યો? એટલે નહેરુજીએ તમને નાલાયક કીધું પછી? પછી નહેરુજીએ મને કીધું કે નાથ્યા, આમ તેમ ફાફા શું મારે છે? અરે જે લોકો આમ તેમ ફાફા મારે ને એ લોકો કાયમ નરક જ ભોગવે છે. અરે સુધરી જા નાથ્યા, સુધરી જા, નહીંતર આ ચૂડેલો છે ને એને જીવવા નહીં દે. અરે બગર મોતનો મરી જઈશ નાથ્યા, એવું કહ્યું. અલા ભાઈ, સ્વર્ગમાં કોઈ મળતું નથી. લોકો મર્યા પછી જ આવે છે. ને આપણે અહીંયા જીવતા આવ્યા છે તો તમને બધાને મરવાની પડી છે. મને એક પ્રશ્ન છે. હવે તમારો પ્રશ્ન થોડી વાર તમારી પાસે જ રાખો. આ મારા ભગવાન કૃષ્ણને આવવાનો સમય થઈ ગયો છે તો બધા પોતપોતાના સવાલ યાદ કર લો.
ભગવાનને પૂછવા માટે હા. ને આ સામગ્રી પણ ચેક કરી લો, કશું રહેતું નથી ને. હા, હા, ચાલો બોલો બોલો. હા, ચલો, ચલો, ચલો. સરલા દેવી હા. આ છે ને જો આ નેતાજી હતો ને હા આ જો હું છે ને શ્રીફળ નારિયેલ લાવ્યો છું. ક્યાં ફોડું? બોલો પેલા શેઠના માથા પર. અચ્છા હવે સ્વર્ગમાં પત્રો તો મળે નહીં એટલે આ બરાબર છે. એ માસ્તર આ નાળિયેર તારા માથામાં ફોડીશ હે? એટલે ભગવાન કૃષ્ણને છે ને આ નાળિયેર ફોડવાનું ન હોય, આમ રમતું મૂકવાનું હોય, રમતું. રમતું હા. આ તો રમતું મૂકવાનું કે છે હા, કરો મૂકી મૂકો. દઈએ. સરલાબેન તમારે છે ને ફૂલ ચડાવવાના અને માસ્ટર તારે નાળિયેર વધેરવાનું નથી. શું કરવાનું છે? રમતું મૂકવાનું છે. હા અને હું છે ને આ ભગવાનને છે ને કૃષ્ણ ભગવાનને હાર ચડાવીશ. હા અને હું અગરબત્તી કરીશ અને સેલ્ફી પાડીશ. હા અને હું ઉદ્ઘાટન કરીશ. કોનું? તમારા મગજનું? ઓ માસ્ટર, જવાન સંભાળીને વાત કર હા, નહીતર છે તને તો છે ને હું પૃથ્વીલોક પર જ જોઈ લઈશ. અરે ભાઈ તમારે જે જોવાનું હોય ને એ પૃથ્વી લોકમાં જઈને જોઈ લેજો. પણ અત્યારે તો જે બધાને કામ સોંપ્યું છે ને એ કામ બરાબર કરો. અરે પણ હું શું કરીશ? નેતા તમારે પ્રસાદ વેચવાનો. જો હા. આ અમારી પાસે લો. હા, સારું સારું, પ્રસાદ વેચીશ. શંખ વાગ્યો. એ જો 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 આ સંકનાટ થયો. એ ભગવાન કૃષ્ણ આવતા હશે. હા, મારા ભગવાન કૃષ્ણ આવતા હશે. ચાલો ચાલો તૈયારી કરો, બોલો, તૈયારી કરો. શાંતિ શાંતિ. અરે ચૂપ. અરે ચાલો મારા પ્રભુ આવી ગયા, બધા સ્વાગત કરો. ચાલો ચાલો ચાલો. અરે યાર આ તમે બધા શું કર્યું? અરે પ્રભુ અમે તમારું સ્વાગત કર્યું. અરે મનુષ્યો, હું તમારો ભગવાન કૃષ્ણ નથી. અરે તમે ભગવાન કૃષ્ણ નથી તો પછી કોણ છો? હું અર્જુન છું. કોણ? પાંડુ પુત્ર અર્જુન? હા કોણ? મિસ્ટર મહાભારત વાળા? હા દ્રૌપદી ચીરહરણ વાળા? અરે હા હા અને હા એ જ બધું, બીજું કઈ? અલ્યા ભાઈ, આ તો અર્જુન છે. અલા ભાઈ ચાલો ચાલો, આપણે બધું સામગ્રી પાછી લઈ લો. ભગવાન આવશે તાર જોઈશે ને. મને એક પ્રશ્ન છે. અર્જુનભાઈ, મહાભારતના યુદ્ધ સમયે ભગવાન શ્રી કૃષ્ણ રથની આગળ બેઠા હતા અને તમે રથની પાછળ, તો પછી તમે અહીંયા પહેલા કેવી રીતે આયા? પસા ભાઈ તમે પહેલી વાર ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો. અર્જુનજી આપો જવાબ. આજે હું પ્રભુનો પીએ છું. હે આ તમે પણ પીવો છો? પીએ એટલે પર્સનલ અસિસ્ટન્ટ. ને તમે બધા પીઓ છો એ મને ખબર છે. તમને કેવી રીતે ખબર પડી કે તમારી આખી જન્મ કુંડળી અમારી પાસે છે. હા કે એટલે માપમાં રહેજો. મારો એક પ્રશ્ન છે અર્જુનભાઈ, શું હું જાણી શકું કે અમારા ભાભી દ્રૌપદી અત્યારે કોની ત્યાં હશે? શ્વેત, ચૂપ પસા પત્રકાર ચૂપ. અરે આ સિલેબસની બહારનો સવાલ છે, આ ના પૂછાય. ચૂપ. અર્જુનભાઈ જોજો એના સવાલનો જવાબ ના આપી દેતા, નહીં તો પાછો છે ને આ પત્રકાર છે ચાઈને ચીકણું ચીકણું કરશે. પણ હું તમને પૂછું કે આમ તો હા આ ચાલે છે કારતક મહિનો, તો દ્રૌપદી ભાભી યુધિષ્ઠિર ભાઈના ઘરે જશે ને? એ તુચ્છ મનુષ્ય, અમારી દ્રૌપદી ક્યાં પણ હોય, તમારે શું? ઓ પાગલો, આ તમારી ફાલતુ બકવાસ બંધ કરો, નહીં તો છે ને આ જીવતા જીવ નર્કમાં જશો. અર્જુનભાઈ તમે ગુસ્સે ના થશો.
પણ મને એ કહો કે આ મારા કૃષ્ણ ભગવાન ક્યારે આવશે? પ્રભુ બસ આવી જ રહ્યા છે. હે ને? પણ એ આવે તો કોઈ ફોર્માલિટી ના કરતા, હાર અગરબત્તી નારિયેલ પ્રસાદી એ બધું ચડાવી ના દેતા, અને 10 ફૂટ દૂરથી જ વાતો કરજો. અને કોઈ નાલાયકી નહીં. બાકી મારો અતીર તમારી આંખ પણ નહીં ચૂકે. સમજી ગયા? એટલે માપમાં રહીને દર્શન કરજો. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખુશ થઈ ગઈ તમારા દર્શન કરીને. દર્શન તો કરવા દો. ચાલો ચાલો રેવા દો રે. બસ કરો રેવા દો. 4 ભાઈ એક બહેન પૃથ્વી લોકથી તેમના ખાસ પ્રશ્નો લઈને આપને મળવા સ્વર્ગ લોકમાં પધાર્યા છે. તથાસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રભુ, મારું નામ છગન. તમારો બધો જ પરિચય પહેલેથી અમારી પાસે છે, એટલે કોઈ પરિચય નહીં. બેસો. લાગે છે અર્જુનભાઈ બહુ ગુસ્સો કરે છે નહીં? લાગે છે એમને દ્રૌપદી ભાભી મળ્યા નહીં હોય. એક જ તીર મારીશ ને તો 4 કટકા થઈ જશે, એટલે માપમાં રહેજો. હવે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સભાનો આરંભ કરે. હા તો મારી વાલી ગોપી અને મારા વાલા ગોપાલો, તમને બધાને આજે અહીંયા સ્વર્ગલોકમાં જોઈને હું ખૂબ પ્રસન્ન થયો છું. ખૂબ પ્રસન્ન. પણ મને જણાવવામાં આવ્યું છે કે ભારત દેશ પર, પૃથ્વી પર સમસ્યાઓ બહુ વધી રહી છે. લાલચ બહુ વધી રહી છે. અરે ભાઈ ભાઈને મારી રહ્યો છે. મા બાપને ઘરની બહાર છોડી દેવામાં આવે છે. પણ આ બધું જાણીને મને બહુ દુઃખ થાય છે. હા, એટલે એ સ્વાભાવિક છે કે આમ હું કઈ છોટું નહીં. હે સરલે, તમારે કઈ કહેવું છે? જી પ્રભુ, આ જોન આ કઈ ચોટતું જ નહીં. તો માથામાં લગાવો, માથામાં. માફ કરજો પ્રભુ, પણ આ સ્વર્ગલોકમાં સૌથી પહેલો પ્રથમ પગ મેં મૂક્યો હતો. ઓ શેઠ, આ તમારી સાથે છે ને મેં પણ મારો પગ મૂક્યો હતો. એ માસ્તર, આ સ્વર્ગમાં આવવા માટેની ટિકિટનો ખર્ચો મેં આપ્યો છે, એ તો યાદ છે ને તમને? પ્રભુ, પ્રથમ તો હું જ આવ્યો છું, એટલે પ્રશ્ન પૂછવાનો અધિકાર મને પેલો મળવો જોઈએ. આ સરલા દેવી તો પછી આવ્યા હતા. પ્રભુ, આ તો પેલા મહાભારત જેવું થયું. શું મગનલાલ? જ્યારે પ્રભુ તમે આરામ કરતા હતા ત્યારે દુર્યોધન તમારા માથા પાસે આવીને બેઠો અને અર્જુન તમારા પગ પાસે આવીને બેઠો, તો પણ તમે પહેલો ચાન્સ અર્જુનને આપ્યો હતો. બહુડા આવ્યો પાછો પહેલેથી. શું તમને એવું નથી લાગતું કે હું ચાહતો, હું ધારતો તો પહેલો ચાન્સ દુર્યોધનને ના આપી શકતો? પણ ના, મેં પહેલો ચાન્સ અર્જુનને આપ્યો, જે મારો પ્રિય છે. ફ્રેન્ડ્સ, રિમેમ્બર, it was matter of not a partiality, but it was matter of personality. ઓહો પ્રભુ, ઇંગ્લિશમાં બોલ્યા. મને ફ્રેન્ચ, ચાઇનીઝ ને ઇટાલિયન ભાષા પણ આવડે છે, પણ તમને સમજણ નહીં પડે. એ ખરું પ્રભુ. કહેવાનો મતલબ એટલો જ કે ગુડ મેન ઇઝ ફર્સ્ટ. પણ અમે કઈ બેડમેન છે પ્રભુ? બેડ નહીં, પણ થોડા બેવડા તો છો જ. ઓ શેઠ, આ હોશમાં જોશ નાખવો અને ચૂપ રહો.
આપણી ઇજ્જતના ફાલુદા ના કરો. આ ભગવાનને આપણા વિશે બધી જ ખબર છે, એટલે ચૂપચાપ બેસો અને શાંતિથી જુઓ. બેસો. હા સરલા દેવી, હા. આ તમે છે ને હવે બોલો, કારણ કે છે ને બધે લેડીઝ ફર્સ્ટ જ હોય છે, અને આપણા ભગવાનને તો કાં લેડીઝ કાં તો પછી લડીઝ. તું બોલ્યા? માફ કરજો પ્રભુ, બોલતી જીભ લસરી પડી. મને તમારા સ્વભાવ વિશેની બધી જ જાણ છે અને તમારા ભક્તિ ભાવથી પણ હું પૂર્ણ પરિચિત છું. અને હા, આ શેઠે ગયા વર્ષે જે મારા દ્વારિકાના મંદિરમાં 5 કરોડ રૂપિયાનું દાન ચડાવ્યું છે એનાથી પણ હું પૂર્ણ પરિચિત છું. હે પ્રભુ ગોપિકા વલ્લભ, અમારું આખું મહિલા મંડળ તમારું ઋણી છે. પ્રભુ, આ શેઠ તો દાનવીર છે, છતાં પ્રશ્ન પૂછવાનો તમે પહેલો હક મને આપ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર. પ્રભુ, હું તો તમારી દાસી છું, દાસી. હું જ્યારે નાની હતી ને અને સ્કૂલમાં ભણતી હતી ને, ત્યારે રાધા કૃષ્ણના નાટકમાં હું રાધા જ બની છું. પ્રભુ, હું રાધા જ બની છું. પણ પ્રભુ, જેમ જેમ ઉંમર વધતી ગઈ ને એટલે રાધાના રોલમાંથી યશોદામાનો રોલ કરે છે. માસ્તરજી, આમાં રોલ મહત્વનો નથી, લગાવ મહત્વનો છે. એટલા માટે જ હે સરલે, પ્રશ્ન પૂછવાની શરૂઆત કર. પ્રભુ, પ્રભુ, આ પૃથ્વી લોક પર પાપ બહુ જ વધી ગયું છે. માયા, મમતા, પ્રેમ ભાવ, લાગણી બધું જ મારી પરવાડ્યું છે. પ્રભુ, આ લાલચ નામનો રાક્ષસ મનુષ્યને મારી રહ્યો છે. આ ભગવાન પ્રત્યેની ભક્તિ લોકોની ભાગી રહી છે. પ્રભુ, તમારા પ્રત્યે શ્રદ્ધા ડગી રહી છે. પ્રભુ, મેં સાંભળ્યું છે કે તમે કલ્કી અવતારમાં પૃથ્વી પર આવવાના હતા, પણ હજુ સુધી નથી આવ્યા. પ્રભુ, આ ધરતી પર, આ પૃથ્વી પર એકવાર પધારો પ્રભુ. હું સરલા દેવીની વાતને ટેકો આપું છું. અને લાલચ નામની પીડાથી લોકોને મુક્ત કરો પ્રભુ, લોકોને મુક્ત કરો. શાંતમ પાપમ. હવે મારો જન્મ લેવો અસંભવ છે. મારો એક પ્રશ્ન છે. ખુલી પ્રશ્નોની દુકાન ખુલી, પણ થોડી મોડી. પ્રભુ, તમે હમણાં જ કહ્યું કે તમે છગનલાલ અને મગનલાલના સ્વભાવથી પરિચિત છો, તો પછી સાચી ભક્તિમાં આ અભાવ શા માટે પ્રભુ? શેઠ, પ્રશ્ન આપણી ફેવરમાં છે. પ્રભુ, હવે આપો જવાબ. માસ્તર, હું તમારા સ્વભાવથી પૂર્ણ પરિચિત છું અને મને એ પણ જાણ છે કે તમે મારી ભક્તિ ફક્ત તમારા સ્વાર્થ માટે જ કરો છો. કે પહેલા તમે શાળામાં જ ભણાવતા હતા અને શાળામાં જે તમે ભણાવતા હતા એમાં તમને તમારા લાયકાત પ્રમાણે પગાર નહોતો મળતો. તમે ખૂબ ચિંતિત હતા અને તમે વિચારતા હતા કે તમને પૈસા વધારે મળે એના માટે તમે શું કરો. પછી તમને એક વિચાર આવ્યો કે તમે તમારા શાળાના વિદ્યાર્થીઓને શાળાની બહાર ભણાવવાનું શરૂ કરો અને નબળા વિદ્યાર્થીઓને મહેનત કરાવ્યા વગર પાસ કરાવો. અને હા, અને તમારે એ શાળાના છોકરાઓને ભણાવવાનું બહુ સારું ચાલે અને તમને ખૂબ ધન મળે એના માટે તમે મારી બાધા લીધી હતી કે તમે મારા નામની કથા કરાવશો. બોલો, આ વાત સત્ય છે કે નહીં? હા પ્રભુ, હા. પહેલા 15 દિવસમાં માંડ ઘી ખાવા મળતું હતું, અને હવે તો 15 વર્ષ સુધીનો સ્ટોક છે. પ્રભુ, પહેલા છે ને રોટલીમાં આમ ઘી ચોપડીને પછી ખાતો હતો, અને પ્રભુ હવે તો રોટલીને આમ ઘીમાં બોડીને ખાઉં છું. બસ તમારી કૃપા છે પ્રભુ, તમારી. છતાં પણ તમે કથામાં મારા માટે જે પ્રસાદ બનાવતા હતા એ તો ડાલડા ઘીનો જ બનાવતા હતા. અને હા, તમારા ત્યાં જે કથા કરવા આવે છે એને પૂરી દક્ષિણા ન આપવી પડે એટલે એના નબળા છોકરાને પાસ કરાવવાની લાલચ આપો છો. અને હા, પ્રસાદનું પડ્યું પણ તમે એને જ વધારે ભરીને આપો છો જેને આરતીમાં સૌથી વધારે દક્ષિણા મૂકી હોય. બોલો, આ વાત સાચી છે કે ખોટી? મગનલાલ, લાલચ બુરી બલા હે. ઓ બાપરે, આ મગન માસ્તર તો ફાટેલી નોટ કરતાંય વધારે ફાટેલો નીકળ્યો. આ મગને તો શાળાના નામે લોકોની મજા જ લીધી છે. અરે મગનલાલ,
તમે તો આ મગજ બગાડી નાખ્યું. આ ખબર તો છે ને હું પહેલા પાને છાપીશ. પ્રભુ પ્રભુ મને માફ કરો. પ્રભુ મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મને માફ કરો. પ્રભુ હું અહીંયાથી જેવો પૃથ્વીલોક પર જઈશ ને એટલે સૌથી પહેલા તમારી કથા કરાવીને પ્યોર ઘીનો પ્રસાદ, પ્યોર શીરો ચડાવીશ. અને પ્રભુ તમારી જે કથા કરવા આવશે ને એને પણ હું પ્યોર દક્ષિણા આપીશ. અને પ્રભુ હવેથી હું લાચાર લોકોની મદદ કરીશ, ગરીબ બાળકોને ભણાવીશ અને ગરીબ બાળકોને ભણવાનો એમનો હક મળે અને એમને મફત શિક્ષણ મળે એની હું મોટા લોકોને ભલામણ કરીશ. પ્રભુ બસ મને તમે માફ કરી દો. પ્રભુ માફ કરી દો. તથાસ્તુ. પણ આમાં તો માસ્તર ફક્ત એક ઉદાહરણ જ છે. પણ અમારા મંદિરો પર આ દાન આપનારા દાતાઓની નામાવલી તો મેં વાંચી જ છે, જે લોકોને મારા નામથી વધારે એમને રૂપિયા કમાવાની પડી છે. અને અન્ય કથાકારોને અને પૂજારીઓને મારા દર્શનથી અધિક દક્ષિણામાં રસ છે. અને ઘણા લોકો તો ગણેશ ઉત્સવના નામે અને નવરાત્રી જેવા પવિત્ર તહેવારોના નામે પોતાના બેંક બેલેન્સ વધારવાનું જ કામ કરી રહ્યા છે. અને ફિલ્મી ગીતોમાં પણ અમારા નામની જગ્યા પર પોતાના નામ ચડાવીને પોતાના નામ વધારવાનું જ વિચારી રહ્યા છે. અલા, અમારા નામ પર જ ના લાયકી. એકદમ સાચી વાત પ્રભુ. પ્રભુ નવરાત્રીમાં લેખ લખવા માટે હું આખા ગુજરાતમાં ફર્યો, પણ ત્યાં તો ગરબામાં ફિલ્મી સોંગ વાગે અને એમાં પણ બૈરાવ કૂદી કૂદીને નાચે. મુન્ની બદનામ હુઈ ડાળી તેરે લીએ, મુન્ની બદનામ હુઈ ડાળી તેરે લીએ. અને પ્રભુ તમારા નામનો પેલો ગરબો મને એકલી જાણીને કાને છેડી રે, મને એકલી જાણીને કાને છેડી રે. આવું જ પ્રભુ, એકલી જોઈ નથી કે છેડછાડ ચાલુ. અને પ્રભુ તમને પણ નથી છોડ્યા તમારો પેલો ગરબો. રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે, રાધા ગોવાલડીના ઘર પછવાડે મોહન મોરલી વગાડે, એ જ પ્રભુ, બધા મોહન 9 દિવસ આવું જ કરે. આમાં તો છે ને પ્રભુ, કોઈનું લંગર લડાઈ જાય તો લગન થઈ જાય, અને કોઈ છેડતું પકડાઈ જાય તો એનો બૈડો ધોવાઈ જાય. પ્રભુ હા પ્રભુ, આમાં તો કેટલાના જીવન સેટ થઈ જાય. પેલી મંજુલાબેન નહીં કામવાળી, એમની દીકરી પાણીપુરી વાળા જોડે સેટ થઈ ગઈ. મારો એક પ્રશ્ન છે, પાણીપુરી વાળા જોડે કેવી રીતે? એમાં એવું છે ને, જ્યાં પેલી છોકરી ગરબા રમવા જાય ત્યાં પેલો પાણીપુરી વેચવા જાય, જ્યાં છોકરી પેલી ગરબા રમવા જાય ત્યાં પેલો પાણીપુરી વેચવા જાય. ને બેની આંખો મળી ગઈ ને સેટ થઈ ગયું, બંને જણા ભાગી ગયા. ને પ્રભુ પેલી લતાબેનની લીલા એ છે ને રમઝોણિયું રમતા રમતા જગદીશભાઈના જીગા જોડે સેટ થઈ ગઈ. હે સરલે, તમે તો જાણો જ છો કે આ પ્રેમ કરણની રીત નથી. પ્રભુ મારો એક પ્રશ્ન છે. આ તો થઈ ભક્તિની વાત, પણ દાનનું શું? આ શેઠે તમારા મંદિરમાં આપેલા દાનનું શું? અને પ્રભુ પૃથ્વી પર તો આવા ઘણા દાનવીરો છે, તો તમને ફરી ધરતી પર જન્મ લેવાની ઈચ્છા નથી થતી? પ્રભુ તમે એકવાર પૃથ્વી પર આવો તો ખરા. અરે તમારો આવવાનો જવાનો બધો ખર્ચો હું આપીશ. અરે એને હું ગેરંટી આપું છું પ્રભુ, ગેરંટી આપું છું તમને. શેઠ, તમે ગેરંટી આપો છો પણ પાક્કું બિલ નથી આપતા. એટલે પ્રભુ આમાં કઈ મને સમજણ ના પડી. એ તો આ દાન કરવા વાળા શેઠને જ પૂછો. શેઠ, તમે જે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું એ કઈ કમાણીમાંથી આપ્યું? 1 નંબરમાંથી કે પછી 2 નંબર? શેઠનો રોંગ નંબર લાગી ગયો. પ્રભુ આ નંબરની ક્યાં વાત કરો છો? નકદની વાત કરો, નકદની. એ તો આ દાન કરવા વાળા નેતાને જ પૂછો. જ્યારે ઇલેક્શન આવ્યું હતું ત્યારે એમને આ શેઠ પાસેથી 5 કરોડ રૂપિયા કમાવાની માંગ કરી હતી, અને બદલામાં આ શેઠે એમની ચીજ વસ્તુઓના ભાવ ડબલ કરવાની માંગ કરી હતી. છૂટ મળી અને લૂંટ વધી. કેવું નેતાજી, તમે આ શેઠ પાસેથી ઇલેક્શન લડવા માટે 5 કરોડ રૂપિયાની માંગ કરી હતી કે નહીં?
એ તો મેં પક્ષ માટે લીધા હતા. અર્જુન, પક્ષના નામે શેઠે કઈ કઈ ચીજ વસ્તુઓ ઘર માટે જમા કરાવી છે? માત્ર 1 કરોડનો ફ્લેટ તેમની સાસુના નામે, 1 કરોડની જમીન તેમની પત્નીના નામે, 25 લાખની ગાડી દીકરીના ગિફ્ટમાં આપવા માટે, અને 25 લાખ દીકરીને વિદેશ મોકલવા માટે. મારો એક પ્રશ્ન છે. આ તો થઈ 2.5 કરોડની વાત, બાકીના 2.5 કરોડનું શું? અરે એમને છગનલાલ જેવા કેટલાને ઊંધા પાડ્યા છે. મારી પાસે આખું લિસ્ટ છે. અરે આ નેતા તો સાવ નાગો નીકળ્યો. મોઢું સંભાળીને વાત કરો માસ્ટર, નહીતર હમણાં છે ને તમારા માસ્ટરમાંથી અસ્તર કાઢી કાઢીશ. લૂંટ પછી પણ દાદાગીરી. એમાં મેં કઈ ખોટું નથી કર્યું. અમારા જેવા પક્ષવાળાઓ આવા શેઠ જેવા પાસેથી, સોદાગરો પાસેથી સોદા કરતા જ હોય છે, અને અમે લોકો એ બધા પૈસા લઈને પછી ગરીબોમાં એનું વેચાણ કરીએ છીએ. અરે ઝોપડપટ્ટીઓમાં જલસા કરાવીએ છીએ, રાશન, કપડાં, પાણી એ બધાની સુખ સુવિધાની વ્યવસ્થા કરી આપીએ છીએ એમના માટે. પણ ક્યારે ચૂંટણી આવે ને ત્યારે આ નોટ આપીને વોટ ખરીદતા શરમ નથી આવતી ને? તા ઉતરો નીચે, કે પછી વડાપ્રધાનને કહીને મોદીજી પાસે દંડા ખવડાવું. કોણ સરલા દેવી, એ ફૂટેલા ઈંડાને કઈ દંડા ખવડાવવાની વાત કરો છો? એને તો બહુ પ્રોબ્લેમ થયો છે. એમણે છે ને નોટ આપીને વોટ ખરીદવાનું તૈયાર કર્યું, એટલે લોકોને નોટ આપી એમણે, અને લોકોએ નોટ લીધી એમની પાસે ને વોટ આપે બીજાને, અને એમાં ને એમાં એમના મોટા ભાઈએ લાત મારીને કાઢી મૂક્યા, અને પત્ની છૂટાછેડા આપીને જતી રહી. આને જ કહેવાય પ્રભુનો ન્યાય. જેસી કરની વૈસી ભરની. પણ નાથાલાલ અને છગનલાલ તો ખાલી એક ઉદાહરણ છે. બાકી તમારા જેવા કેટલાય લોકો આવી વિચારસરણી ધરાવતા હોય છે અને બીજાને બરબાદીની તરફ ધકેલતા હોય છે, જેના કારણે પાપ, લોભ, લાલચ વધે છે. અને એટલે જ પ્રભુ ધરતી લોક પર નથી પધારવા માંગતા. મને દાન ધર્માદા કરવા વાળા ગમે છે, પણ એ પોતાની મહેનતની કમાઈનું હોવું જોઈએ. અને દાન કરવા પાછળ પણ લોકોને પોતાના જ નામની પ્રતિષ્ઠા આગળ વધારવામાં જ રસ હોય છે. આ ધર્મના નામે તમારી ગોરખ લીલાઓથી અને કોઠા કબાળાઓથી અમને બદનામ કરો છો. ત્યાં તો સીધા રહો. દેવોના સ્થાન પર થઈ રહેલી ફેશન પરેડ અને રાસ ગરબાના બહાને આ રમાતી રાસ લીલાઓથી હું પૂર્ણ પરિચિત છું, અને એનાથી મને બહુ દુઃખ થાય છે. હવે આટલું બધું ખરાબ કૃત્ય ચાલતું હોય તો તમે જ કહો છગનલાલ છે, માધવ મધુવનમાં મળશે ખરો? અરે પહેલા તમારો કર્મ ધર્મ કાયમ રહે એની ચિંતા કરો, એનો ઉપાય કરો, અને પછી મારા કલ્કી અવતારની અપેક્ષા કરો. પ્રભુ મને માફ કરો. પ્રભુ, હું લાલચમાં બહુ જ ફસાઈ ગયો, અને મારાથી ભૂલ થઈ ગઈ. મને એકવાર તો મોકો આપો પ્રભુ. મને ક્ષમા કરો પ્રભુ. પ્રભુ ક્ષમા કરો મને. આ શેઠ તો બોડી માની વાલા છે એટલે નમી ગયો, પણ પેલો નેતા હજુ પણ નમવાનું નામ નથી લેતો. નથી હાર ઓથોરિટીને પૂછ્યા વગર નમાશે નહીં. અર્જુનભાઈ, જો તમને વાંધો ના હોય તો એમને દિલ્હી ફોન લગાવી આપો. એમના ઉપરી અધિકારીને પૂછીને આપણને કહેશે માર ખાઓ કે પછી માખણ. નેતા, હવે માની જાઓ. અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ માનપત્ર આપશે ને તો નીચે મોદીજી પણ માની જશે. બોલો, નીચે ઉતરો છે કે નહીં? નીચે નમો છે કે નહીં? સત્યાગ્રહ શરૂ કરું તમારી સામે. ભારત માતા કી જય. ના 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 દેવી, ના. હું મારી ભૂલ સ્વીકારું છું. હું નમું છું નીચે. દેવી, હું નમું છું. ઓ નેતા, ત્યાં તો આખી દુનિયા નમે છે, અહીંયા નમો તો ઉદ્ધાર થાય. પ્રભુ 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 મને માફ કરો પ્રભુ, મને માફ કરો પ્રભુ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ પ્રભુ. નમું છું પ્રભુ, નમું છું. મને માફ કરો પ્રભુ. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે પ્રભુ. અરે હું પૃથ્વીલોક પર જઈને છે ને હું આ પક્ષ જ છોડી દઈશ. અરે જેટલા બી દેશદ્રોહી જે છે ને એ બધાના નામ પણ ફોડી દઈશ. અરે ભ્રષ્ટાચારને ભગાવવામાં મારો પ્રાણ અર્પણ કરી દઈશ પ્રભુ. પણ મને માફ કરી દો પ્રભુ. હું તમારી આગળ હાથ જોડું છું પ્રભુ, મને માફ કરી દો. અને હું તમારી ગાય છું પ્રભુ, મને માફ કરી દો. ઓ નેતા, હું તમારી ગાય છું એ વાક્ય રચના ખોટી છે. હું તમારો બળદ છું. બળદ એમ બોલ. હા પ્રભુ, હું તમારી ગાય છું. મને અરે ગાય છું. હું તમારો બળદ છું પ્રભુ. અરે મને બળદ છું પ્રભુ. હું તમારો આખો ને આખો તબેલો છું પ્રભુ. મને માફ કરી દો પ્રભુ, માફ કરો. ઉભા રહો નેતાજી. તમે માફી માંગો છો ને, હું એવો એક સેલ્ફી લઈ લઉં.
માસ્ટર સરલાબેન તમે પણ જરા બાજુમાં ઉભા રહો ને સાક્ષી તરીકે હું ફોટો લઈ લઉં તમે ચાલુ કરો નીતાઈ બોલજો મને માફ કરો. ઓ નીતા નમો નીચે નમું છું. માફી માફી મને માફ કરો પ્રભુ. તથાસ્તુ. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા મને લાગે છે કે હવે તમે બધા જ તમારી વિચારધારાઓને બદલશો. છગન શેઠ, તમે તમારી તમામ ચીજ વસ્તુઓના ભાવ ઘટાડો, નોકરોને બોનસ આપો, હિસાબના ચિઠ્ઠાઓમાંથી કૂતરા અને બિલાડાઓના બિલોને રદ કરો અને સત્ય દાન કરો અને ધરતી પર દરેક ઘરમાં કોઈ પણ વ્યક્તિ ભૂખે ન રહે એવા કામનું આયોજન કરો. પ્રેમ અને આદર વધારો. પછી જુઓ આ દેશનો ઉદ્ધાર થાય છે કે નહીં. અને હા નેતાજી, તમે નેતા છો તો નેતા બન્યા રહો, પણ લોકોને સાચા માર્ગ પર દોરો. લાંચ ના આપો કે ના લો. ગરીબ વર્ગો માટે કામ ઊભા કરો. દરેક જગ્યા પરથી ભ્રષ્ટાચારને હટાવી દો. અને હા, સમાજ સેવિકા સરલા દેવી, પ્રભુ ગોપી કહો ને ગોપી. સમાજ સેવિકા સરલા દેવી ગોપી, હુકમ કરો મારા 1000 હાથવાળા પ્રભુ. તમે મહિલા પ્રધાન દેશ બનાવો. દરેક સ્ત્રી પોતાના પગ પર ઊભી રહે એવા કાર્ય કરો. મહિલાની સુરક્ષાઓના કાયદા બનાવો અને સમાજમાં દરેક સ્ત્રીને સન્માન મળે, માન મળે, ઇજ્જત મળે એવા કાર્ય કરવાનો સંકલ્પ કરો. બેટી બચાવો, બેટી પઢાઓ. હું સરલા દેવીની વાતને ટેકો આપું છું. તથાસ્તુ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય એક્સક્યુઝ મી પ્લીઝ હવે પ્રભુ પાસે વધારે ટાઈમ નથી એટલે જે બાકી હોય એ જલ્દી પૂછી લો, બાકી રહી જશો. પ્રભુ આપની થોડી જ ક્ષણોમાં બ્રહ્માજી સાથે મીટિંગ છે. મારો એક પ્રશ્ન છે પ્રભુ કુટુંબ નિયોજન માટે તમારો શું વિચાર છે? અરે ભાઈ પસાવ, આ સિલેબસ બહારનો પ્રશ્ન છે, આવું ના પૂછાય. કેમ? અરે હું સમજાવું. આમે છે ને આ કૃષ્ણ ભગવાન એ ભગવાન વાસુદેવ અને દેવકી માતાના 8મા સંતાન, બરાબર? અને ભગવાન કૃષ્ણને 16,000 રાણીઓ. કેટલી? 16,000. હા, હવે દરેકનું એક એક બાળક ગણો તો ડઝન તો સ્કૂલો ભરાય. પૂછાતું આવું? એટલે આવો કોઈ પર્સનલ પ્રશ્ન કોઈને જાહેરમાં ના પૂછાય. પ્રશ્ન પાછો ખેંચો, પાછો. માસ્તર, પ્રશ્ન પાછો શા માટે ખેંચાવડાવો છો? એમનો પ્રશ્ન અર્થ વગરનો છે. પણ મારો સમય અલગ હતો. આ તમારા સમયમાં જ્યાં ખાવાના ફાફા છે ત્યાં તમે બીજાને ખવડાવશો શું? પાવડરનું દૂધ પીવાવાળા તાકાતવર નથી હોતા. એટલે સમાજને સમજીને ચલાવો. નસબંધી નહીં, નિયત ગંદી રાખવી બંધ કરો અને કરાવો. અને બાળક તો મારા હાથનો પ્રસાદ છે. પ્રસાદને હથેળીમાં લેવાય. પણ તમે લોકો આ પ્રસાદને જોયો જ ના હોય એમ ખોબા ભરી ભરીને લીધે જ રાખો તો પછી દેશની આબાદી ક્યાંથી ઘટે? એવું માસ્તરજી? પ્રભુ, અમને તો અમારી સ્કૂલની ભરતીમાં કોઈ અડચણ ના થાય બસ એટલું જોઈએ. મારો એક પ્રશ્ન છે. અરે પત્રકાર, તું તો આવ્યો તારનો તારી પ્રશ્નોની દુકાન ખોલ જ કરે છે. બંધ કર. જો જે પૂછવું એ જલ્દી પૂછી લો. પ્રભુ હવે મીટિંગ માટે 10 જ મિનિટ બાકી છે. પ્રભુ દારૂબંધી પર તમારો શું વિચાર છે? અલા, સિલેબસ બહારનો પ્રશ્ન પાછો પૂછ્યો. અરે તને ખબર નથી, આ સમુદ્ર મંથન વખતે જે એમાંથી દારૂ નીકળ્યું હતું ને એ ભગવાને મોહિની રૂપ ધારણ કરીને એટલે રાક્ષસોને પીવડાવ્યું હતું. એટલે આવું ન પૂછાય. તારો પ્રશ્ન પાછો લે. માસ્તર, પ્રશ્ન પાછો શા માટે લેવડાવો છો? અને આમ પણ મારી પાસે બધા જ પ્રશ્નોના જવાબ છે જ. અને અમારો સમય અલગ હતો. પત્રકાર, દાનવો અમૃતના અધિકારી ન હતા એટલા માટે એમને મદિરાપાન કરાવવામાં આવ્યું હતું. ને હા, દારૂને દવાના રૂપમાં લો તો કોઈ વાંધો નહીં. પછી તમે તો આ જોયું જ ના હોય એમ જ દારૂને પીધે જ રાખો તો પછી સીધા નર્કલોકમાં જ આવાય ને. એટલે દારૂ શરીર માટે નહીં સારું. પણ આ તો સમયની વાત છે. પણ પત્રકાર, હું તમને એક પ્રશ્ન પૂછું? હા પ્રભુ, કેમ નહીં? અમારા આવા અહોભાગ્ય ક્યાં પ્રભુ? પૂછો પ્રભુ, પૂછો.
તમે કલમથી કોલમ ભરો છો ને સવાર સવારમાં લોકોને ના બતાવવાના સમાચાર બતાવો છો, લોકોને સવાર સવારમાં ભડકાવવાના કામ કરો છો. શું તમે કોઈ સારી સમાચારની ખબર છાપી જ નથી શકતા? શું લોકોને સાચા સમાચાર બતાવી જ નથી શકતા? હિંસા ઊભી થાય એવા સમાચાર બતાવો છો. શું તમે લોકોને સહાયરૂપ થાઓ એવા કામ નથી કરી શકતા? પ્રભુ, તમારી વાત એકદમ સાચી છે. લોકોને સાચી ખબર મળે ને સાચા સમાચાર મળે, તમે એવા સમાચાર બનાવો અને લોકો તમારા સમાચાર જોઈને જાણીને સાચા માર્ગ પર જઈ શકે એવી ખબર છાપો. ભાઈ બસા, હવે તારા નામનું પાનું ફાટ્યું છે. હવે આખી 100 પાનેની નોટ ફાટે ને એ પેલા માફી માંગી લે ભગવાન પાસેથી. અને આવી બીભત્સ વાતોને લખીને કલમથી કોલમ નહીં ભરું, માફી માંગી લે ફરી. અને લોકોના સાચા સમાચાર બતાવીશ, અરે સાચા સમાચાર છાપીશ અને લોકોને જાગૃત કરીશ. પ્રભુ, પ્રભુ મને માફ કરો. પ્રભુ, મને માફ કરો. પ્રભુ, હું મારા પત્રકાર એસોસિએશન તરફથી માફી માંગુ છું પ્રભુ, અને તમારી સમક્ષ આ સ્વર્ગ લોકમાં પ્રતિજ્ઞા લઉં છું કે મારી આ કલમથી કોઈને પણ કલંક નહીં લાગે એવી ખબર ના તો છાપું ના તો કોઈને બતાવીશ. મને માફ કરો પ્રભુ, મને માફ કરો. તથાસ્તુ. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ખરેખર ખરેખર આજે હું ખૂબ પ્રસન્ન થયો છું. પ્રભુ, તમે સાચે જ પ્રસન્ન થયા છો? તો આ પૃથ્વી પર ફરી જન્મ લો ને પ્રભુ, ધરતી પર ફરી જન્મ લો પ્રભુ. હા પ્રભુ, હા પ્રભુ. ફરીથી જન્મ લો પ્રભુ. શાંતમ પાપમ. હવે મારો સદય જન્મ એટલે કે સાકાર જન્મ લેવો એ અશક્ય છે. પણ કેમ પ્રભુ? હવે આધુનિક યુગમાં મારી શી જરૂર? હવે મારા સદય જન્મની એટલે કે સાકાર સ્વરૂપની જરૂર નથી. પણ છતાં પણ હું તમારી સાથે છું જ. હરેક સમય હરેક ક્ષણે છું ને છું જ. આજે પણ છું ને સદીઓ સુધી રહીશ. બસ આ જ મારો નિર્ણય છે. તમે લોકો બસ મને જોતા શીખો, જાણતા શીખો અને સમજતા શીખો અને શ્રદ્ધાથી સંભાળતા શીખો. પ્રભુ, આવા અત્યાચાર કરનારાઓના દેશમાં તમે ક્યાં છો? અમે તમને ક્યાં શોધીએ અને તમારી સેવા કેવી રીતના કરીએ પ્રભુ? જવાબ આપો પ્રભુ, પ્રભુ. કેવી રીતે કરીએ? અરે પહેલા મને તો બોલવા દો. ચાલો તમે બધા મને કહો કે હું ક્યાં નથી. કાશ્મીરની પ્રકૃતિનું સૌંદર્ય પણ હું જ છું. સોમનાથના દરિયાના પાણીનો ખળખળ વહેતો અવાજ એ પણ હું જ છું. અરે સુરતની સુત્તર ફેનીના સ્વાદમાં પણ હું જ છું. અને વડોદરાની કલા નગરીમાં હું જ છું. સ્ત્રીઓની સુંદરતાનું ઘરેણું પણ હું જ છું. પુરુષોની મહેનતનો પરસેવો પણ હું જ છું. સંગીતકારોના સંગીતમાં પણ હું જ છું. અને તમારા મનગમતા ચહિતા એક્ટરોમાં પણ હું જ છું. અને હિરોઈનની અદાકારીની અદાઓમાં પણ હું જ છું. તો હીરોની ફાઇટમાં પણ હું જ છું. અરે ગાયકોના કંઠમાં પણ હું જ છું. તો વાદકોના તાલમાં પણ હું જ છું. એટલું જ નહીં, આઈપીએલમાં રોહિત શર્માની ફટકેબાજીમાં પણ હું જ છું. તો હાર્દિક પંડ્યાની બોલિંગમાં પણ હું જ છું. ખેડૂતોની ખેતીની મહેનતમાં પણ હું જ છું. અને ગામે ગામ આંબાની કેરીની મીઠાશમાં પણ હું જ છું. ને હા, આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુશળતામાં પણ હું જ છું. એટલું જ નહીં, અત્યારે જે લોકો નાટક જોઈ રહ્યા છે એમની આંખોની રોશની પણ હું જ છું. અરે પૃથ્વીના કણે કણમાં પણ હું જ છું. જ્યાં તમને લોકોને મારી જરૂર છે ત્યાં હું છું અને સદીઓ સુધી રહીશ. ગોપાલો અને ગોપી, તમારી સફરની સફળતામાં પણ હું જ છું. બસ મને જાણતા શીખો અને મેં તમને આપેલા કાર્ય પર વિજય પ્રાપ્ત કરો, ફતેહ કરો. તથાસ્તુ. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.